નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ટુ ધ ટોપિક કાર્યક્રમ અંતર્ગત આજે આપણે ચર્ચા કરીશું એક સરકારી નિર્ણય લાખો વિદ્યાર્થીઓના ભાવિને કરશે અસર. દર્શક મિત્રો એટલા માટે કારણ કે સરકાર દ્વારા એટલે કે જીપીએસએસબી એટલે કે આપણે કહીએ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એના દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે હવે પછી 12મું પાસના બદલે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રકારની પરીક્ષા આપી શકશે. અને સરકાર દ્વારા એક નિર્ણય પણ વિચારાધીન, કારણ કે ધોરણ 10 અને 12 પછી જે ગુજરાત સરકારની જે જાહેરાત બહાર પડતી હતી તેના માટેની જે લાયકાત ધરાવતા ઉમેદવારો હતા તે આ પ્રકારની પરીક્ષા નહીં આપી શકે અને એના માટેનું જે ક્રાઇટેરિયા એક જે ધોરણ નક્કી કરવામાં આવ્યું છે એ ગ્રેજ્યુએશન કમ્પલસરી. એટલે સવાલ આપણને એ થાય દર્શક મિત્રો કે ગ્રેજ્યુએશન કમ્પલસરી કરવા પાછળના શું સરકાર પાસે બે કારણો આપણે અનુમાન લગાવવાની વાત છે. અત્યારે બે કારણો હોઈ શકે. એક તો જે પ્રકારે રોજગારીનો દર છે, રોજગારીના આંકડા છે કે બેરોજગાર લોકો અત્યારે સંખ્યા વધારે છે, એ આંકડો ઘટાડવા માટે કરીને સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે એવું આપણે માનીએ કે પછી કોઈ ક્રાઇટેરિયા વધારવાની વાત છે, કારણ કે કદાચ સરકારી કચેરીની અંદર અધિકારીઓની જે કામ કરવાની ક્ષમતા હોય એ કદાચ ક્યાંક હજુ એમાં ઉણપ આપણને જોવા મળતી હોય, જેના કારણે તેમને આ ધોરણ વધારવાની ફરજ પડી હોય તેવું આપણે માની શકીએ. એટલે આ બે કારણો ની ઉપર આપણે ચર્ચા કરી શકીએ. માનવા જો કારણ છે કે કદાચ આવું કંઈક હોઈ શકે. પરંતુ દર્શક મિત્રો પ્રશ્ન આપણને એ થાય કે આજે ગૌણ સેવા પસંદગી મંડળ જે પરીક્ષા લેતી હોય છે, ક્લાસ 3 અને ક્લાસ 2ની એક્ઝામ જે કન્ડક્ટ કરતી હોય છે, એના માટે અમુક જે લાયકાત ઉમેદવાર જે ધરાવતો હોય છે, ક્લાર્ક તરીકેની સપોઝ માની લો, નાયબ મામલતદારની માની લો, મામલતદારની પોસ્ટ માટે માની લો, કોઈ એએસઆઈ છે, પીએસઆઈ છે, આવી ઘણી બધી સરકારી જગ્યાઓ માટે વેકેન્સી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે આપણે એનો બે રીતે ચર્ચા કરીશું. એક તો એ કે શું ક્લાર્ક અને એએસઆઈ પીએસઆઈ જે ક્લાસ 3 અને ક્લાસ 2 વર્ગ છે એમાં ભણતરમાં કોઈ ફેર નહીં, પ્રથમ વસ્તુ એક. અને બીજી વસ્તુ કે એના ગ્રેડ પેને, કારણ કે જે પ્રકારે એ નોકરી લાગશે અને એનું વાર્ષિક જે પ્રકારે એની નોકરીનું કાઉન્ટ થતા હોય છે વર્ષો, અને પછી અમુક વર્ષો પછી એને પ્રમોશન મળતું હોય છે, ત્યારે એટલે એવા સંજોગોની અંદર એના પગારના ધોરણોમાં પણ ફેરફાર થતા હોય છે. ક્લાસ 3ના ધોરણો પગારના અલગ અલગ હોય છે, ક્લાસ 2ના અને ક્લાસ 1ના ધોરણો અલગ અલગ હોય છે. સમગ્ર વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ભાજપના પ્રવક્તા નિલેશ સોલંકી, કોંગ્રેસ તરફથી પ્રવક્તા છે યશવંત મકવાણા, ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે એની તૈયારી કન્ડક્ટ કરાવતા હોય છે તેના ફેકલ્ટી છે હર્ષિત કારિયા, વિદ્યાર્થી આપણી પાસે જોડાય છે કીર્તિ રાવત, અને બીજી એક સ્પર્ધાત્મક પરીક્ષા જેનું તૈયારીઓ કરાવતા હોય છે તે ફેકલ્ટી છે બિપિન ખંડવી. આપ તમામ મહાનુભાવોનું કાર્યક્રમમાં સ્વાગત છે. સૌથી પ્રથમ પ્રશ્ન બિપિનભાઈ મારો આપને, કે જે પ્રકારે આપણે એક ટાઇટલ રાખ્યું છે કે એક સરકારી નિર્ણય લાખો વિદ્યાર્થીઓના ભાવિને અસર કરશે, શું તમને લાગે છે કે આજે 12 ધોરણ પાસના બદલે ગ્રેજ્યુએશન કમ્પલસરી કરવાના કારણે ઘણા વિદ્યાર્થીઓને અસર કરશે, અને એ પણ તાત્કાલિક ધોરણથી સરકારે અમલી બનાવ્યો છે એટલા માટે આ ખાસ પ્રશ્ન આપણને થાય? કારણ કે અમુક આપણે વિદ્યાર્થીઓ એવા જોયા છે, અમુક વર્ગ આપણે એવો જોયો છે કે જે લોકો આર્થિક સક્ષમ ન હોવાના કારણે પણ પોતાના પગભર થવા માટેના પ્રયત્નો કરતા હોય છે. એના માટેનો એક સ્કોપ હતો કે ધોરણ 12 પાસ વિદ્યાર્થી કોઈ ડિગ્રી કે ડિપ્લોમા કરી અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. શું સરકારે આ દરવાજો બંધ કર્યો છે કે પછી બીજો કંઈ વિચાર આની પાછળ શું તથ્ય હોઈ શકે બિપિનભાઈ આપના મતે? હાજી, પહેલા તો સરકારે અગાઉથી જાણ કરી દેવાની જરૂર હતી કે બિપિનભાઈ અમે આપનો આ અવાજ વર્ષથી આનો અમલ લાવીશું. હેલો, અવાજ આવે છે મારો? હેલો, પહેલા તો સરકારે જાણ કરી દેવાની જરૂર હતી કે અમે આટલા વર્ષની અંદર આ નિર્ણયને અમે અમલમાં લાવીશું. જે તાત્કાલિક ધોરણે જે લાવેલા છે તે નિર્ણય ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનને અનુકૂળ નથી. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાના કારણે તેઓએ ભણતર છોડી દીધેલ છે અથવા ગ્રેજ્યુએશન પૂરું કરેલ નથી. હવે આ વિદ્યાર્થીઓ એક સારી એક કરિયરની રાહ જોઈને બેઠા હતા, તો એ લોકોનો જે દ્વાર છે એ દ્વાર બંધ થઈ ગયેલું છે.
એટલે ચોક્કસ તમે એવું માનો છો કે 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ નિર્ણયના કારણે અસર કરી શકે છે? કારણ કે એવા હજારો લાખોની સંખ્યામાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ હશે કે જેમણે અત્યાર સુધી તૈયારી કરી હશે, પરંતુ હવે એ પરીક્ષા માટે ગેરલાયક ઠરશે કારણ કે એમને હવે ગ્રેજ્યુએશન કરવું જરૂરી. બિપિનભાઈ. હાજી. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ છેલ્લા 5-7 વર્ષથી તૈયારી કરતા હોય છે. જેમ કે લાસ્ટ જે હમણાં તલાટીની ભરતી થઈ, એમણે જે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી એ 2017ની ભરતી હતી, ત્યારે પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ અત્યારે લાસ્ટમાં જિલ્લા ફાળવણી 2023માં કરી. એટલે કોઈ પણ ભરતી જયારે ચાલે છે ત્યારે એમાં 4-5 વર્ષ આરામથી કોઈના કોઈ કારણથી નીકળી જાય છે. ઘણી વખત કોર્ટ મેટરો થાય છે, પેપર ફૂટવાની સમસ્યાઓ જે સર્જાતી હોય છે. એટલે આવા અસંખ્ય કારણો છે. અને વિદ્યાર્થીઓ લાંબા સમયથી જે તૈયારીઓ કરે છે, તો એ વિદ્યાર્થીઓને જરૂરથી અહીંયા એ લોકોને જે આશા હતી કે ભાઈ કે અમે જીવનમાં કંઈક બનીશું, કંઈક કરીશું, એ લોકોના અહીંથી પૂર્ણ વિરામ આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. જો સરકારે એ લોકોને સમય આપ્યો હોત કે અમે આ 2 વર્ષનો તમને સમય આપીએ છીએ, 2 વર્ષમાં તમારે તૈયારી કરી નાખવાની, કે 3 વર્ષનો સમય આપીએ છીએ, કાંઈ 1 વર્ષનો સમય આપીએ છીએ, કોઈ પણ સમય જો આપ્યો હોત તો વિદ્યાર્થીઓ થોડી વધારે મહેનત કરીને ને પછી નોકરી પર લાગી શકતા હતા અને એમનું જીવન ધોરણ એક સારું બની શકતું હતું. બિલકુલ. હું આવીશ આપણે કીર્તિભાઈ, મારો સવાલ તમને, તમારું જરા મોબાઈલ ફેસ જરા સેન્ટરમાં આવી રીતે ફ્રેમ સેટ કરી લેજો, તમારો ચહેરો બરાબર આખો દેખાતો નથી. ઓકે કીર્તિભાઈ, મારો પ્રશ્ન આપને કે જે પ્રકારે સરકારે એક નિર્ણય લીધો છે ધોરણ 12 પાસનો, 12મા પછીની આપણે જે જોગવાઈની વાત કરીએ કે 12મા પછી આપણે શું કરી શકાય, સરકારમાં કેવી જોગવાઈ કે આપણે કેવી નોકરી માટે લાયક ઠરતા હતા અત્યાર સુધી, જેના ઉપર હવે પછી અસર થઈ શકે આ સરકારી નિર્ણયથી. ગ્રામ પંચાયતની તલાટીની ભરતી થતી હતી, રેવન્યુ તલાટીની એટલે કે કલેક્ટર ઓફિસની અંદર જે રેવન્યુ તલાટી બેસતા હતા એની ભરતી થતી હતી, જુનિયર ક્લાર્કની ભરતી થતી હતી, બિન સચિવાલય ક્લાર્ક હોય, ઓફિસ આસિસ્ટન્ટ, LRD લોકરક્ષક દળની વાત હોય, ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ એવા ઘણા જે હતા વિષયો કે જેને લઈને સરકારમાં આ પ્રકારની ભરતી ચાલતી હતી. વિદ્યાર્થી તરીકે તમે આ નિર્ણયને કેવી રીતે જોવો છો? પ્રથમ તો નરેશભાઈ આપને ખૂબ આભાર જે આપે આ જે ડિબેટ યોજી, અને જે વિદ્યાર્થીઓને જે 12મા જે વિદ્યાર્થીઓ 12મું ધોરણ પાસ કરીને બેઠા છે કે ગવર્મેન્ટ તૈયારી માટે, ક્લાર્ક માટે કે બિન સચિવાલય માટે અમે જે તૈયારી કરીશું, જે નોકરી લઈશું, જે એમના સપના હતા એ સપનાને જે પહેલું તો સરકારે રોડી નાખ્યું છે, ચકનાચૂર કરી નાખ્યું છે. સપનું જ તગલખી નિર્ણય કહેવાય આ સરકારનું, કે જે પહેલા તો એમને એવું ધારો કે કોઈ પણ MLA કે MP એમના માટે કોઈ અભ્યાસ માટેનો કોઈ બાંયધરી કે નિયમ છે જ નહીં કે આટલું ભણેલા MLA બનવા જોઈએ કે કોઈ જ નથી. જ્યારે ક્લાર્ક અત્યાર સુધી જે ક્લાર્ક બનતા હતા, LRD છે કે કોમ્પ્યુટર આસિસ્ટન્ટ છે, બિન સચિવાલય, એ લોકો 12મા પાસ ઉપર બધાને લેતા હતા. તો હવે શું થયું? એ લોકો ખરાબ હતા પહેલા જે નિર્ણયો કર્યા હતા એ લોકોએ, જે એ બધા બની ગયા. અત્યારે 12મા પાસના જે અત્યારે ક્લાર્કમાં છે એ લોકો ખરાબ કામ કરે છે? એમનું કામ કોઈ સારું નથી? તમારી અમુક તૈયારીઓ હશે, તમારું પણ એક સપનું હશે પરિવારને મદદરૂપ થવાનું આર્થિક રીતે, એટલે એક વિદ્યાર્થી તરીકે, કારણ કે તમારા જેવા હજારો લાખો વિદ્યાર્થીઓની સંખ્યા એવી છે કે જે લોકો પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે એક સપનું જોઈ રહ્યા હતા. કદાચ એમને હજી બીજા 3 વર્ષ, કારણ કે હવે ગ્રેજ્યુએશનનું એક ધોરણ સરકારે લાવી દીધું, એટલે ગ્રેજ્યુએશન તમારે કમ્પલસરી કરવું પડશે. 3 વર્ષ એ, અને ક્યારે ભરતી આવશે, ક્યારે એની પરીક્ષા લેવાશે એનું તો કોઈ નક્કી જ નથી. ધારો કે 2017માં જાહેર કરેલી 2023માં પરીક્ષા લેવાતી હોય, તો આજે 5-5, 6-6 વર્ષે એક એક્ઝામ માટે નીકળી જતા હોય, તો 3 પેલા અને બીજા 6 ગણો તો 9 વર્ષ નીકળી જાય. એટલે જાહેરાત 2017માં અને પરીક્ષા 2023માં. હા, 19 ની પરીક્ષા બિન સચિવાલયની તમને ખ્યાલ હતો કૌભાંડ નીકળ્યું, એ પરીક્ષા 19 ની 2021માં લેવાય, સોરી 22માં લેવાય, એ 4 વર્ષ નીકળી ગયા. તો આવી રીતે પરીક્ષાનું જાહેર ક્યારે થાય, લેવાય ક્યારે, અને ક્યારે ભરતી થાય, અને ક્યારે વિદ્યાર્થી જે એના ઉપર હાજર થાય, કે એનો ઓર્ડર મળે, ક્યારે એની નિમણૂક થાય, એના વચ્ચેનો જે સમયગાળો છે 5-6 વર્ષ નીકળી જાય. 3 વર્ષ એને 12માં પછી ગ્રેજ્યુએશન માટે નીકળી જાય, એટલે 10 વર્ષ એને એક જ એક્ઝામ પાછળ નીકળી જાય. જી હર્ષિતભાઈ, હું તમારી પાસે આવીશ. તમે પણ એક આવી રીતે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની પ્રિપેરેશન કરાવતા હો છો, ત્યારે તમારી પાસે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ આવતા હશે કે જેઓ આર્થિક પગભર નહીં હોય, ક્યાંક એમની મજબૂરી, ક્યાંક એવી જરૂરિયાત
અને 12મા ધોરણ પછી એ લોકોને ચોક્કસથી ક્યાંક આવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એનો એક ભાગ બનીને પણ એમને જરૂરી છે. જે પ્રકારે એમણે કીર્તિભાઈએ વાત કરી કે 2017ની જાહેરાત સરકારે કરી ભરતીની, પણ એની પરીક્ષા સીધી 2023માં લેવાય. આપણે બીજી બધી ચર્ચા નથી કરતા કે કૌભાંડ અંગેની ચર્ચા નથી કરતા, પરંતુ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ તમારા મતે કેટલો વ્યાજબી કે હવે પછી ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી જ આ પરીક્ષા માટે લાયક ઠરશે? જો તમે મને વ્યક્તિગત રૂપે જો પૂછતા હોય અને હું એક ફેકલ્ટી તરીકે જો આનો જવાબ આપું તો મને ક્યાંય ને ક્યાંય આ નિર્ણયની અંદર સરકારની દૂરદર્શિતા મને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. નો ડાઉટ હજારો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જે છે આ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક એને અસર થશે, પરંતુ અત્યારે આપણે ભારત દેશ લેવલે જો આ વસ્તુ જોવા જઈએ તો કેન્દ્ર સરકારની ઘણી બધી ભરતી પરીક્ષાઓ આવતી હોય છે, જેમ કે એસએસસી જીડી છે, રેલવેસની ભરતીઓ છે, અને એની અંદર ક્યાંક ને ક્યાંક ઉત્તર ભારતના હિન્દી બેલ્ટના રાજ્યો, જેને ઉત્તર પ્રદેશ અને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના જે રાજ્યોના જે વિદ્યાર્થીઓ છે એ સૌથી વધુ ક્યાંક ને ક્યાંક પોતાનો રોજગાર મેળવતા હોય છે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ ભાષા અને સિલેબસની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક એ પરીક્ષાની અંદર પોતે અપિયર નથી થઈ શકતા. એટલા માટે સરકાર દ્વારા જે છે પહેલા તો સિલેબસ આખો ચેન્જ કરવામાં આવ્યો છે. આ સિલેબસને જ્યારે આપણે કેન્દ્ર સરકારની ભરતી પરીક્ષાઓ સાથે કમ્પેરિઝનમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એની સાથે સિમિલર થઈને આવે છે. એટલે જ્યારે આપણે આ ડિબેટ કરતા હોય ત્યારે સરકારના દૂરદર્શિતાની પણ આપણે ક્યાંક એક ખ્યાલ રાખવો જોઈએ. અને એની અંદર આપણે જોઈએ તો કેન્દ્ર સરકારનો અથવા સોરી રાજ્ય સરકારનો જે નિર્ણય છે એને રાજ્યની અંદર જે 12 પાસના વિદ્યાર્થી મિત્રો માટે જે કંઈ આ નિર્ણય હતો એ બદલી અને ગ્રેજ્યુએશન લેવલ કરી નાખવામાં આવ્યું છે. એટલે હર્ષિતભાઈ, તમે વાત કરી એટલે મને પ્રશ્ન એ થાય છે, કે આપણે અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત સેવા સમિતિની વાત કરી રહ્યા છીએ, આપણે કેન્દ્ર સરકારની વાત નથી કરી રહ્યા. હું એ જ કહું છું કે એની અંદર જે અત્યારે હાલમાં જે તમે જોઈ શકો છો કે જે અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે ફિલ્ડ છે આખું પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. કોઈક ને કોઈક પરીક્ષાની પેટર્ન ચેન્જ થઈ રહી છે, સિલેબસ ચેન્જ થઈ રહ્યો છે, અને સરકારનો મેજોરિટી ગુજરાત સરકાર જે છે અને એની અંદર પણ જેટલી પણ જે કઈ પરીક્ષાઓ લેવાઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ ગવર્મેન્ટની સાથે લેવલનો સિલેબસ કરી નાખવામાં આવી રહ્યો છે. અને આ સિલેબસની અંદર હવે ગુજરાતનો વિદ્યાર્થી મિત્ર ગુજરાતની તો તૈયારી કરી જ શકશે, ગુજરાતની પરીક્ષામાં અપિયર પણ થઈ શકશે, સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે એસએસસી જીડી છે, 10+2 રેલવેસ જેવી જે ભરતીઓ આવી રહી છે તેની અંદર પણ પોતાનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય જે છે આજમાવી શકશે. કદાચ હું માનું છું હર્ષિતભાઈ, તમે હજી મારો પ્રશ્ન સમજ્યા નથી, અથવા તો કદાચ એનો બીજો અર્થ તમે કરી રહ્યા છો. ચોક્કસ તમે તમારી રીતે સાચા હોઈ શકો છો. સરકારની દૂરદર્શિતાની જરૂર ખરી આપણે માનીએ. શરૂઆતમાં જ મેં કહ્યું કે એની પાછળનો સરકારનો ઉદ્દેશ એ પણ હોઈ શકે, પરંતુ અત્યારે તાત્કાલિક ધોરણથી અમલી બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એક આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે કે શા માટે તાત્કાલિક અસરથી એનો નિર્ણય કરવાનો. જો 12મા ધોરણનું જે લોકો અત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારીઓ કરીને બેઠા છે એ લોકોને તો અત્યારે ફટકો પડવાનો જ ને. મારો પ્રશ્નનો સારાંશ એ છે હર્ષિતભાઈ. ઓકે, એ વાત તમારી સમજી શકું છું સાહેબ, કે જે તાત્કાલિક ધોરણે જે નિર્ણય લેવામાં આવ્યો એના કરતા સરકારે જે છે થોડા સમય પહેલા એના માટે નોટિફિકેશન આપ્યું હોત, એક માહોલ ક્રિએટ કર્યો હોત, વિદ્યાર્થી એક વિશ્વાસમાં લીધા હોત, એના માટેની જે પ્રોસિજર છે એ પ્રોસિજર ક્યાંક ને ક્યાંક એટલે જે આપણે કહી શકીએ કે રસ્તો જે અપનાવ્યો છે એ રસ્તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રો માટે જે છે એ આપણે માની શકીએ કે ક્યાંક દુઃખદ કહી શકીએ. બિલકુલ, મારો પ્રશ્નનો સારાંશ એ જ હતો હર્ષિતભાઈ કે કારણ કે એના કારણે એક નિર્ણયની અસર કેટલા પરિવાર ઉપર પડી શકે. એક વિદ્યાર્થીનું ભાવિ તો જોખમમાં મુકાય છે, સાથે હજારો લાખો પરિવાર ઉપર આની અસર પડી શકે છે. નિલેશભાઈ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો, નો ડાઉટ સરકારે એક સારું પગલું ભર્યું છે. આપણે માનીએ કે ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી જે વધારે પરિપક્વતાપૂર્ણ નિર્ણય લઈ શકે, પરંતુ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ અને તાત્કાલિક ધોરણથી અમલ કરવાની જ્યારે વાત આવતી હોય છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષા જેની તૈયારી જે 12મું ધોરણ પાસ વિદ્યાર્થી કરીને બેઠો છે એને અને એના પરિવાર ઉપર એની કેવી અસર પડશે નિલેશભાઈ? જી નરેશભાઈ, બુલેટિનની જનતાને નમસ્કાર છે. આ વિષય આખો એક બ્રોડ છે કે આપણે આ સમજીએ કે જે પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જે પ્રમાણેનું એમને સિલેબસ જે ફોર્મેટ બદલ્યું છે કે 12 પાસની જગ્યાએ સ્નાતક એટલે ગ્રેજ્યુએશન આપણે કહી શકીએ કે ગ્રેજ્યુએટ ભરી શકશે. પહેલા 12 પાસ ભરતા હતા, હવે ગ્રેજ્યુએટ.
અને એમાં બીજો એક એમને સુધારો કર્યો છે કે 33 વર્ષની એજ વાળા વ્યક્તિઓ ઉમેદવારો બની શકતા હતા, હવે 2 વર્ષ વધારીને 35 કર્યા છે. એટલે બે ફેરફારો બહુ સારા થયા છે. હવે મેં બધા જ મિત્રોની વાત અચ્છા, સાંભળી. પેલામાં ત્રણ વર્ષ ગ્રેજ્યુએશનના તમારે કરવાના, સામે 33ના બદલે 35 2 વર્ષની વય મર્યાદા વધારી છે. જી, 33 ના 35 કર્યા 3 છે. નહીં, બરાબર. 2 વર્ષની વધારી છે, 3 નહીં. હા, 33 ના 35 કર્યા છે, 2 વર્ષનો વધારો અને કર્યો છે. ગ્રેજ્યુએશન તો આપણે કરવા માટે એટલીસ્ટ 3 વર્ષ જોઈએ ગ્રેજ્યુએશન માટે. હા, હવે ઓકે. હવે આપણે આવીએ છીએ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું, વાલીઓના ચિંતિત. ના, એવું નથી. આ ત્યારે વર્ડ સાચો હોત કે જ્યારે સ્નાતક વ્યક્તિઓ સ્નાતકની જગ્યાએ 12 પાસ કરી હોત, તો આપણે એમ કહેવાત કે ભાઈ સ્નાતક જે ગ્રેજ્યુએશન કર્યું એમનું શું. પણ ના, આ રાજ્ય સરકારે જે પ્રમાણેના પરિવર્તન, જે શિક્ષણ નીતિ આપણી ભારતની જે પ્રમાણે 2020 થી આપણે નવી શિક્ષણ નીતિમાં આવી ગયા છીએ, જે પ્રમાણેની સારા પરિવર્તન થયા છે, તો આ જરૂરી છે કે હવે આપણે શિક્ષણ નીતિની જે મહત્વ વધી ગયું છે, કે હવે કામ વધી ગયા છે, જે પ્રમાણેના ડેવલપમેન્ટ વધી ગયા છે, જે પ્રમાણેના કોટા શુદ્ધ વ્યક્તિઓની વધારે જરૂર પડે છે. 12 પાસ જે હતું એ ઓકે હતું કે જ્યાં સુધી 12 પાસના વિદ્યાર્થીઓ ઉમેદવાર આપી જે સેવામાં લાગ્યા, બરાબર છે. કે હમણાં જ મુખ્યમંત્રી શ્રીએ 3014 તલાટી કમ મંત્રી અને 998 જુનિયર ક્લાર્કના નિમણૂક પત્ર એમના હાથે એનાયત કર્યા, એ બહુ જ સારું હતું. પણ હવે સરકારને લાગ્યું કે 12 પાસનો વિદ્યાર્થી જે પ્રમાણેની તલાટી, જે પ્રમાણેના મહેસૂલના કામ હોય, ગામડાની સેવાઓ હોય, જે પ્રમાણેના જે કામ કરતો તે ઓકે હતું. પણ હવે કામ વધારો થઈ ગયો છે, લોકોની અપેક્ષા વધી ગઈ છે. કોઈ પણ જગ્યાએ જે એક દાખલો હું આપને ઉદાહરણ એટલે આપું. નિલેશભાઈ, કામ વધ્યું છે. નિલેશભાઈ, એક મિનિટ. કામ વધ્યું છે કે આપણે ડિજિટલ તરફ વધી રહ્યા છીએ, એમાં કામનું ભારણ ઘટે, કારણ કે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમનો જ્યારે ઉપયોગ કરવાનો ત્યારે કામ ઘટે, કામ વધે નહીં. એટલે એ વસ્તુ મારા મગજમાં, તમે ક્લેરિફિકેશન થોડું એનું ડેફિનેશન આપશો કે કાર્યનો ભાર કેવી રીતે વધે? કામ વધવાનો મારો આશય એવો હતો કે હવે એનું સ્તર વધ્યું છે. સ્તર એટલે કેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણે જે પ્રમાણેની સેવાઓનું જે પ્રાધાન્ય 12 પાસના વિદ્યાર્થીઓ જે ઉમેદવારો આપતા હતા, જે એમને નોકરી લાગતી હતી, એ બરાબર હતું. પણ હવે એ સેવામાં વધારો થશે કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો તો 12 પાસ કહો છો તો એ વ્યક્તિ સામે વાળો અને ગ્રેજ્યુએટ બે વ્યક્તિ સાથે ઉભા હોય તો પેલાના કોઠા સુધ લોકો કોઈ પણ જગ્યાએ જશે તો એ સ્નાતક વ્યક્તિની વધારે મર્યાદા હશે, એની સમજણ વધારે હશે, એની ક્વોલિટી વધારે હશે, તો એ માપદંડો કામમાં, સેવામાં વધારે લાગશે. હવે આપણે જોઈએ છે કે કોઈ પણ જગ્યાએ જઈએ તો ગ્રેજ્યુએટ એક કોમન આવી ગયું છે કે કોઈ પણ પરિવાર હોય, સામાજિક સ્તરે પણ ગ્રેજ્યુએશનની જરૂર છે. કે આપણા કોઈ પણ નાનો પરિવાર હોય, એટલીસ્ટ એમ કહી શકે ભાઈ તારે નોકરી કરવો હોય, ધંધો કરવો હોય, કંઈ પણ કરવો હોય, ભાઈ એટલીસ્ટ ગ્રેજ્યુએટ તો થઈ જા પછી. તો એ રીતની રાજ્ય સરકારે આવનારા દિવસોમાં જે પ્રમાણેની સેવાનું જે માધ્યમ છે, આમાં જનતા કેન્દ્રમાં છે. કારણ કે 12 પાસનો વિદ્યાર્થી જે પ્રમાણેની સેવા આપતો તે ઓકે હતું, એ સારી સેવા હતી, એ એમની એ ઉર્જામાં વધારો થતો તો એમના એ પ્રમાણેની મેચ્યોરિટી જે તે સમયની હોય એ બરાબર હતી. પણ હવે સ્નાતક કરી છે, એનાથી સેવામાં બહુ જ સારો વધારો થશે, એમના માટે ઘણા બધા અવકાશો વધશે અને રાજ્ય સરકારના જે પ્રમાણે અપગ્રેડેશન જે થશે, કે શિક્ષણમાં જે વધારો થઈ ગયો છે, શિક્ષણની ક્વોલિટી વધી ગઈ છે. અને હર્ષિતભાઈ એક બહુ સારી વાત કરી, એ વાતનો હું અહીંયા કન્ટિન્યુ કરું કે હવે આપણો ગુજરાતનો પણ વિદ્યાર્થી, મેં હમણાં થોડા સમય પહેલા જોયું કે આજે કેટનું એક્ઝામ આવ્યું છે, એમાં એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે, એમાં 50 થી વધારે વિદ્યાર્થીઓ 99% થી વધારે લાવ્યા છે. એટલે એ રીતનું સ્તર વધ્યું છે કે આપણો ગુજરાતનો પણ વિદ્યાર્થી હવે સેન્ટ્રલની પણ એક્ઝામને ટ્રેક કરી શકશે, એ રીતનું શિક્ષણ વધ્યું છે. એટલે આ કંઈ ખોટું નથી, આમના માટે અવકાશ વધશે. બિલકુલ આપણે માનીએ છીએ કે ખોટું નથી, સરકારનો નિર્ણય સાચો છે. આપણે ઘણી તકો ઉપલબ્ધ થશે. જી, મારો પ્રશ્ન એ છે નિલેશભાઈ, આના અનુસંધાનમાં, કારણ કે સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય, ગૌણ સેવાની અંદર એણે પણ એક એ પરીક્ષા આપવાની. જ્યારે આપણે નાયબ સેક્શન ઓફિસર હોય કે નાયબ મામલતદાર હોય કે મામલતદાર હોય, એણે પણ એના માટે પણ ગ્રેજ્યુએશન જરૂરી. કે પછી આપણે ડેપ્યુટી કલેક્ટર થવું હોય કે ડીવાયએસપી થવું હોય તો એના માટે પણ ગ્રેજ્યુએશન જરૂરી. તો શું હવે પછી સરકાર એવો કોઈ નિર્ણય કરવાના વેતમાં છે કે હવે પછી જે અત્યાર સુધી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હતું, હવે માસ્ટર નહીં કરે ત્યાં સુધી એમની ભરતી આ લેવલમાં નહીં થાય?
જો સમય પ્રમાણે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેતી હોય આ બહુ સારી વસ્તુ છે. આ ને ડેપ્થ એટલે વધારીએ. મારો પ્રશ્નનો આશય એ છે કે શું કલેક્ટર અને ક્લાર્ક બંને એક જ બેન્ચના વિદ્યાર્થીઓ કહી શકીએ, કારણ કે એ પણ ગ્રેજ્યુએટ થયેલો અને કલેક્ટર પણ ગ્રેજ્યુએટ થયેલા, એટલે એના માટે પછી એક લેવલ અપ કરવામાં આવશે કે પછી ગ્રેજ્યુએટ માણસ ક્લાર્ક થશે કે કલેક્ટર થશે? જો ભવિષ્યમાં શું થવાનું છે મારી પાસે એનો પ્રશ્ન ના હોય, પણ જે પ્રમાણેની વિદ્યાર્થીઓ ઉમેદવારોના હિતમાં જે નિર્ણય લેવાય એનો મેં આપને કહ્યું કે 12 પાસના વિદ્યાર્થીઓ કોઈ પણ એક્ઝામમાં જે તલાટી મંત્રીમાં બેસતા હતા એ સ્નાતક વિદ્યાર્થી ગ્રેજ્યુએટ બેસે, એટલે એના માટે સમયમાં વધારો થયો છે, ઘટાડો નથી. તલાટી અને કલેક્ટર માટેનો મારો પ્રશ્ન નિલેશભાઈ એ છે કે તલાટી અને કલેક્ટર બંને માટેનો ક્રાઇટેરિયા તમારો છે એ ગ્રેજ્યુએશનનો જ છે. નરેશભાઈ, આમાં જોવા જેવું છે કે જે સેવાઓ ગામડા સુધી, જે જનતા સુધી જે પહોંચતી હતી એ હવે એની જે માપદંડ હોય છે એ વધારો થશે. એ સેવાનો એટલે વધારો કેવી રીતે થશે મને એ સમજ નથી પડતી. મારો પ્રશ્ન હું નિલેશભાઈ એટલા માટે તમને કરું છું કે વધારો કેવી રીતે થશે? ક્લર્ક અને કલેક્ટર બંને ગ્રેજ્યુએટ જ થશે કે પછી કલેક્ટર અને માસ્ટર થવું પડશે? જો મેં આપને કહ્યું કે આ ભવિષ્યનું જે હોય એટલે સરકારની દૂરદર્શિતાની તમે વાત કરી કે સરકાર દૂરદર્શી નિર્ણય લેતી હોય છે, તો જે રાજ્ય સરકારે જે નિર્ણય લીધા હોય એ એના હિતમાં હોય અને રાજ્ય સરકારે જે પ્રમાણેની જે આગામી દિવસોમાં જે જોતા હોય કે આપણી શિક્ષણ નીતિ પ્રમાણે આપણી જે પ્રમાણેની જે સેવાઓમાં વધારો થઈ ગયો, ડિજિટલાઇઝેશન થઈ ગયા છે, તો એટલા જ માટે જરૂરી છે કે ડિજિટલમાં પણ એવા વ્યક્તિઓની જરૂર છે કે જે આપણે સમજો, મેં આપને એટલા જ માટે ઉદાહરણ આપ્યું કે 12 પાસના કોમ્પ્યુટરનો વિષય કયા ધોરણથી ફરજિયાત થાય છે નિલેશભાઈ? આપણે પ્રાથમિક શાળાની અંદર કયા ધોરણથી કોમ્પ્યુટરનો વિષય ફરજિયાત છે? જો હું આપને કહું છું કે આજે ગીતા જયંતિ છે, આજે મેં ઉલ્લેખ જોયો છે, મેં પરિપત્રથી વાંચ્યો ક્યાંય કોઈ જગ્યાએ, પણ હું બહાર હતો ને આપની ડિબેટમાં જોઈન્ટ થયો. કદાચ રાજ્ય સરકાર આવનારા સત્રમાં ધોરણ 6 થી 8 માં ભગવદ ગીતાનો પણ પાઠ ભણાવી શકે છે. એવા પણ કદાચ મારી જોડે સમાજ પણ ઓથેન્ટિક નથી, એટલે હું એ અત્યારે ચર્ચાનો વિષય નથી. બિલકુલ, આપણે એની ચર્ચા પણ નથી કરવી અત્યારે. છઠ્ઠા ધોરણથી જે નવી નીતિમાં કે જે છઠ્ઠા ધોરણથી પહેલા 6 વર્ષનો હોય બાળક, એ પહેલા ધોરણ ભણી શકે, એ રીતે નવી શિક્ષણ નીતિ જે પ્રમાણેની આખા ભારતમાં અમલી થઈ છે 2020 થી, અને એ બધી જ જગ્યાએ નિલેશભાઈ તમારી પાસે પહેલા હું આમની પાસેથી સમજી લઉં, હર્ષિતભાઈ પાસેથી, કારણ કે હર્ષિતભાઈએ દૂરદર્શી નિર્ણય બતાવ્યો સરકારનો. હવે દૂરદર્શી કેવી રીતે મને જરા એક્સપ્લેનેશન જોઈએ છે મારા થકી આપણા તમામ દર્શક મિત્રોને. હર્ષિતભાઈ. ઓકે સાહેબ, પહેલા તો મારે એ જણાવવાનું કે નરેશભાઈ કે જે 12 પાસ ભણેલો વિદ્યાર્થી મિત્ર છે અભણતો નથી, રાઈટ? પહેલી પોઈન્ટ. પણ સરકાર દ્વારા જે કાંઈ નિર્ણય લેવામાં આવ્યો છે અથવા તો અત્યારની પરિસ્થિતિ જે છે એ દિવસે દાડે બદલી રહી છે, દિવસે ડબલ રાત્રે 3 ગણો દેશ બદલી રહ્યો છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી જનસંખ્યા ધરાવતો દેશ બન્યો, એમાં સૌથી વધારે યુવા દેશ છે, વિશ્વનો સૌથી મોટો યુવા દેશ કહેવાય, અને એમાં પણ આપણું ગુજરાત આવેલું છે. હવે આપણે જો વાત કરવા જઈએ તો સરકારનો આ જે નિર્ણય છે એ હું અત્યારે એક ફેકલ્ટી તરીકે જ્યારે વિદ્યાર્થી મિત્રોને ભણાવતો હોઉં છું, એને મળતો હોઉં છું, રેગ્યુલર બેસિસ ઉપર હજારો વિદ્યાર્થી મિત્રો મારા ટચમાં રહેતા હોય છે, ત્યારે હું પોતે પણ સિવિલ સર્વિસની પ્રિપરેશન માટે દિલ્હી ગયેલો અને ત્યાં પણ હું ઘણા બધા હજારો વિદ્યાર્થી મિત્રોને મળેલો. મેજોરિટી જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ આવે છે તેમાં હિન્દી બેલ્ટના ઉત્તર પ્રદેશ, બિહાર આ બે રાજ્યના વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જોબ મેળવતા હોય છે. રેલવેની હોય, એસએસસી જીડીની હોય અથવા તો આર્મીની કોઈ પણ એક્ઝામ આવતી હોય. જ્યારે ગુજરાત ક્યાંય ને ક્યાંય આ હિન્દી ભાષી બેલ્ટની અંદર અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે અત્યારે આપણો સબ્જેક્ટ જ નથી હર્ષિતભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો. આપણે કેન્દ્ર સરકારના નિર્ણયની આપણે અત્યારે કોઈ ચર્ચા જ નથી કરતા, આપણે ગુજરાત સરકારના નિર્ણયની ચર્ચા કરી રહ્યા છીએ. કીર્તિભાઈ, હું તમારી પાસે આવું, તમે કેવી રીતે આ નિર્ણયને જોવો છો? જે પ્રકારે હર્ષિતભાઈ આને દૂરદર્શી નિર્ણય ગણાવી રહ્યા છે, તમને શું લાગે છે કે ખરેખર સરકારનો દૂરદર્શી નિર્ણય છે કે પછી ક્યાંક અંધકારમય ભવિષ્ય તરફ ધકેલી રહ્યો છે? કીર્તિભાઈ. સર, અંધકારમય તરફ જ ધકેલી રહ્યું છે. દૂરદર્શી નિર્ણય ત્યારે કહેવાય કે 2-4 વર્ષ પહેલા નિર્ણય કર્યો હોત ને જે 12મું પાસ વિદ્યાર્થીઓ બેઠા છે એમને એક તક આપી હોય ત્યારે આ દૂરદર્શી નિર્ણય ગણાય. અને જેમ હર્ષિતભાઈ વાત કરી કે દિલ્હી ને યુપી, બિહારના વિદ્યાર્થીઓ વધારે આવે છે, તો પહેલા પણ આપણે એ પરીક્ષાઓ આપી શકતા હતા, નતા આપી શકતા. એમાં પણ અત્યારે તો પ્રોવિઝન છે કે આપણે રિજિયોનલ જે પણ લેંગ્વેજ તમે સિલેક્ટ કરવી હોય એ કરી શકો છો, એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા પસંદ કરી શકે છે મેઇન સબ્જેક્ટ તરીકે, એટલે એ કોઈ પ્રશ્ન નથી.
પ્રશ્ન જ નથી એ. જી, એટલે અને અત્યારે સેન્ટ્રલ આપણે કેન્દ્રની ગવર્મેન્ટ ચર્ચા જ નથી કરતા, અત્યારે આપણે ગુજરાત નથી સરકારના કરવી. નિર્ણયની આપણે ચર્ચા કરીએ ગુજરાત છીએ. સરકારની જ વાત છે. જી. ગુજરાત સરકારે જે અત્યારે હાલ નિર્ણય કર્યો 12મા પછી જ કોઈને એક્ઝામ આપવા નહીં દેવાની કે ગવર્મેન્ટમાં નહીં લેવાના, ગ્રેજ્યુએશન બેઝમાં જ લેવાના. તો જે 12 પાસ કરી જે પોતે પોતાનું રોટલી રડે છે, એમને પોતાનું ગુજરાન ચલાવવા માટે આગળનો અભ્યાસ છોડ્યો, પણ એમનું એક સપનું છે કે મારે ગુજરાત ગવર્મેન્ટમાં જવું છે. એ લોકો જે મહેનત કરતા હતા, ધારો કે એક એક્ઝામ બહાર પડી તો એમાં ફોર્મ ભરાશે 1.5 લાખ 8 લાખ, તેમાં જે 12 પાસ વાળા છે એ લોકો વધારે હોય, ગ્રેજ્યુએશન વાળા ઓછા હોય. એટલે સરકારે આ નિર્ણય કર્યો કે 12 પાસ વાળાને કાઢી નાખો, એટલે કોમ્પિટિશન ઘટાડી દીધી. જે LRD ની ભરતી માટે આપણે 12મું પાસનું એવી લાયકાત છે, બરાબર છે. હવે જો સરકાર આ નિર્ણય બદલી નાખે તો LRD પણ ગ્રેજ્યુએટ જોઈએ, ASI પણ ગ્રેજ્યુએટ જોઈએ, PSI પણ ગ્રેજ્યુએટ અને PI પણ ગ્રેજ્યુએટ. નિલેશભાઈ, સમજી શકો છો તમે મારા પ્રશ્નને? હું આપના પ્રશ્નને સમજી શક્યો, પણ આપ મારા જવાબને સમજી ના શક્યા. બિલકુલ, હું એ જ એક્સપેક્ટેશન રાખું છું જે આપની 12 તરફથી કે પાસના તમે વિદ્યાર્થી જી જી હું આપને એક એક્ઝામ્પલ આપું કે આપ બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી અત્યારે સેવા આપી રહ્યા છો. આ જ વસ્તુ કોઈ તમારો અનુભવ કે તમારે જે પ્રમાણેની જે બાયોડેટા હોય એ અપ ચેનલ હોય કે જેમ કે નેશનલ ચેનલ છે, તો નેશનલ ચેનલમાં આપને ખબર છે કે એ સ્કેલ વધી જશે, એ લેવલ વધી જશે, તો જે સામે જે સેવાઓ છે એ સેવામાં પણ સારી આપ ક્વોલિટી આપી શકશો. અને સામે એ તો ઓલરેડી નિલેશભાઈ નિર્ણય છે જ કેન્દ્ર સરકારમાં કે ગ્રેજ્યુએટનું ધોરણ નક્કી કરેલું જ છે એના માટે, તો એની તો આપણે ચર્ચા જ નથી કરતા અત્યારે. અત્યારે વિષય છે આપણે ગુજરાત પસંદગી મંડળ જે છે એમના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે 12મું અને ગ્રેજ્યુએટ, બસ આના સિવાય આપણે ત્રીજી કોઈ ચર્ચા જ નથી. તમે મને ખાલી વ્યાખ્યા સમજાવો કે એનાથી શું ફેર પડશે. ક્લાર્ક પણ એ જ પરીક્ષા આપીને એક્ઝામમાં બેસશે, કલેક્ટર પણ એ જ ગ્રેજ્યુએટ થઈને જ પરીક્ષા આપશે એમ. અરે બહુ જ ઈઝી લાઈન છે કે કદાચ મને કદાચ હર્ષિતભાઈની વાત સમજી નથી શકતા કે કદાચ સમજવા નથી માંગતા કે 12 પાસનો વિદ્યાર્થી જે સેવા આપતો હોય, ઉમેદવાર જે સેવા આપતો હોય, એ સ્નાતક વિદ્યાર્થી વધારે સેવા આપી શકશે. આ સીધો નિર્ણય છે. અને રાજ્ય સરકારમાં જે પ્રમાણેની જે કામમાં જે પ્રમાણેની સરળતા આવશે, જે સેવામાં જે વધારો થશે, એ 12 પાસના વિદ્યાર્થી જે આપતો તે યોગ્ય હતો, બરાબર હતું, આપણે એના પણ અભણ નહીં કહીએ. પણ આમાં ગ્રેજ્યુએશન જે યોગ્ય હતો તો પછી શા માટે તાત્કાલિક ધોરણથી લાગુ કરવામાં આવ્યો? શા માટે 12મા ધોરણના વિદ્યાર્થીઓને સમય ના આપવામાં આવ્યો? નરેશભાઈ, અહીંયા હું આવનારા નિલેશભાઈના આપ મને પ્રશ્ન અહીંયા હું સર નિલેશભાઈની વાતનો જવાબ આપી શકું? આવનારા એક મિનિટ, હું આવું છું આપની પાસે આવું છું. હું નિલેશભાઈ પાસેથી પહેલા જવાબની અપેક્ષા રાખીશ. નરેશભાઈ, આવનારા દિવસોમાં કદાચ હવે થોડા સમય પછી આવનારા દિવસોમાં ઓનલાઈન એક્ઝામ પણ હવે થશે. રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો કે ઓનલાઈન, કે દરેકે જે કદાચ આપણે હવે જોઈએ છે કે જે પ્રમાણેની પરિવર્તનની જરૂર છે, શિક્ષણ નીતિની જે અપગ્રેડેશન થઈ ગયું છે, શિક્ષણ નીતિનું જે મહત્વ વધ્યું છે, તો આના માટે રાજ્ય સરકાર હવે વિદ્યાર્થીઓ હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવે એમના હિતમાં નિર્ણય લેશે. અને આ બહુ સારું પગલું છે. મેં આપને કહ્યું કે આનાથી નિરાશ થવાની જરૂર છે જ નહીં. કઈ રીતે બની શકે કે આપણે સ્નાતકમાંથી 12 પાસ કર્યું હોત તો સ્નાતક વિદ્યાર્થીઓ રહી જાત, પણ આમાં તો આપણે એ વધારો કર્યો છે, સમય મર્યાદો વધારો કર્યો છે. ગ્રેજ્યુએશનમાં કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ કરશે તો 21-22 વર્ષના વ્યક્તિને 35 વર્ષ સુધી, એટલે 14 વર્ષ સુધી અને પ્રેક્ટિસ કોઈ પણ જગ્યાએ એના માટે અવકાશ વધશે, ઘટશે નહીં. એ હું આપને સમજાવી રહ્યો છું. અવકાશની વાત કરો છો એટલે મને બીજો એક પ્રશ્ન નિલેશભાઈ એ મગજમાં આવે છે કે આપણે સરકારની નવી શિક્ષણ નીતિ અનુસાર કેટલા વર્ષનું બાળક પહેલા ધોરણમાં આવે? 6 વર્ષ પહેલા 5 વર્ષનું જે હતું નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષથી પહેલા ધોરણમાં, એટલે 12 ધોરણ પાસ વિદ્યાર્થી એટલે 12 ને 6 18 વર્ષ થયા. આપણે 18 વર્ષે પુખ્ત ગણીએ, આપણે પુખ્તતાની ઉંમર 18 વર્ષ નક્કી કરેલી છે ને સરકારે? હા બોલો, આપ ગણતરી કરો, હું આપને કહું છું. 12 ને 6 18 અને ગ્રેજ્યુએશનના 3 વર્ષ એટલે 21 વર્ષ થયા. બરાબર છે. તો 18 વર્ષનું માપદંડ તો શું એમાં બી ફેરફારનું કંઈક સરકાર વિચારણા આધીન છે કે કંઈ એનું કંઈ તમે સ્પષ્ટતા કરી શકો? નહીં, એ આવનારા દિવસોમાં જે પણ આવશે મીડિયા અહેવાલ પ્રમાણે, અને એ ગુજરાત સરકાર એના પર એ પ્રેસ કરશે, એ પરિપત્ર આપશે. એટલે આવનાર દિવસોમાં જે પણ થશે, મેં આપને કહ્યું
કે ઓવરઓલ ના, જે તમે ગુજરાતનો પુખ્તાની વાત કરી એટલે વિદ્યાર્થી 21 ઉમેદવાર વર્ષનો યુવાન એ 21 વર્ષનો યુવાન કહેવાય. 21 વર્ષનો યુવાન ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી મા બાપે પણ એની રાહ જોવાની કે જ્યાં સુધી ગ્રેજ્યુએટ નહીં થાય, જ્યાં સુધી સરકાર ભરતીની જાહેરાત બહાર નહીં પાડે. જાહેરાત બહાર પાડ્યા પછી કેટલા વર્ષ પછી પરીક્ષા લેશે, પરીક્ષા પછી રિઝલ્ટ ક્યારે આવશે, ગોટાળાની આપણે કોઈ ચર્ચા અત્યારે નથી કરતા. આપણે કોઈ નેગેટિવ વાત નથી લેતા, આપણે બધી પોઝિટિવ જ વાત લઈએ છીએ, બરાબર. પણ એ જે પરિવારની જે મૂળભૂત જરૂરિયાત છે એ ક્યારે પૂરી કરી શકશે, મારો પ્રશ્ન એ છે. બિપિનભાઈ, તમે કંઈ કહેવા માંગતા હતા? હું તમારી પાસે આવું, પહેલા તમારી વાત સાંભળી લઈએ. શું કહેતા હતા? નીરજભાઈ જે વાત કરી કે જે 12 પાસ જે વિદ્યાર્થી હોય છે એનું આઈક્યુ લેવલ અને ગ્રેજ્યુએશન વિદ્યાર્થી જે હોય છે એનું આઈક્યુ લેવલ બંનેનું લેવલ અલગ અલગ હોય છે. જી. તો નીલેશભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું તમને આ બાબતમાં બીજી એક વાત ઉમેરવાનું કહીશ કે જે 12 પાસ વિદ્યાર્થી જે તલાટીમાં લાગેલા છે તો તેઓ વિદ્યાર્થી પણ હંમેશા જીવનમાં પ્રગતિ કરવા ઈચ્છે છે અને આવા વિદ્યાર્થીઓ પોતાની જે ખાતાકીય પરીક્ષા આવે છે જે ગ્રેજ્યુએશન ઉપર હોય છે, તો ગ્રેજ્યુએશન ઉપર જે પરીક્ષા હોય છે એ લોકોનું જે બેઝિક ક્વોલિફિકેશન ઘણા વિદ્યાર્થીઓનું, ઘણા ઉમેદવારોનું 12 પાસ હોય છે. તો આ લોકો ડિસ્ટન્સ લર્નિંગ, ઠીક છે, ડિસ્ટન્સ લર્નિંગ થી પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે. સરકારમાં એના માટે એક પ્રોવિઝન છે કે તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી કરો છો અને ખાતાકીય તમે પરીક્ષા આપો છો તો તમે ચોક્કસથી તમને પ્રમોશન મળે છે. એટલે ઉંમર પ્રમાણે પ્રમોશન, સાથે સાથે એમના અનુભવ પ્રમાણે પ્રમોશન, એની જોગવાઈ તો છે જ ઓલરેડી સરકારમાં. હાજી, એટલે એ શું છે કે સમજો કે 12 પાસ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન થઈ પછી સરકારે એ એનો આઈક્યુ લેવલ મતલબ પર કે એવું પહોંચી નક્કી જાય કર્યું છે કે છે. ડાયરેક્ટ પુખ્ત ઉંમરનો જે હોય કે પુખ્ત ઉંમરની જે વય મર્યાદા નક્કી કરી છે એટલે 21 વર્ષ પછીનો યુવાન જ સીધો નોકરીએ લાગે, એનાથી નીચે કોઈ નહીં. એટલે બેરોજગારીના જે આંકડાઓ છે અત્યારે, હું એના ઉપર આવું હર્ષિતભાઈ, કે આજે બેરોજગારીના રોકડા જે આંકડાઓ છે શું એમાં ફેરફાર થઈ શકે આ નિર્ણયના કારણે? કે આંકડા બદલવા માટે કે આંકડાઓમાં ચેડા કરવા માટે કરીને સરકારે આ નિર્ણય લીધો હોય એવું શક્યતા ખરી? સાહેબ, હું તમને આ પ્રશ્નનો જવાબ જરૂર આપીશ, પણ પહેલા તમે એક બહુ સરસ મજાનો એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ ઓચિંતો નિર્ણય છે. જાન્યુઆરી 2022 ની અંદર જ્યારે તલાટીના ફોર્મ ફરી વખત ભરાણા હતા ત્યારે સરકારે એવું હિન્ટ આપેલી જ હતી કે આ 12 પાસ ઉપર જે છે ક્યાંક ને ક્યાંક આ છેલ્લી ભરતી થવા જઈ રહી છે અને આવનારા સમયની અંદર જે એજ્યુકેશનના ક્રાઇટેરિયા છે ખાસ કરીને એની અંદર બદલાવ જોવા મળી શકે એમ છે. અને આ તત્કાલિક નિર્ણય તમે જે અત્યારે આપણે જે ચર્ચાનો સાર મુદ્દો જે ચાલી રહ્યો છે તે તો નથી જ. બીજી વાત, તમારો પ્રશ્ન અત્યારે હતો કે ક્યાંક ને ક્યાંક બેરોજગારીના આંકડા, તો સાહેબ બેરોજગારી અત્યારે વૈશ્વિક સમસ્યા છે અને એમાં ગુજરાત અને ભારત પણ અછૂતું નથી. ક્યાંક ને ક્યાંક બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે, પણ એના માટે સરકાર પણ અત્યારે કહી રહી છે. અત્યારે વડાપ્રધાનશ્રીના પણ ઘણા બધી વાત એવી છે કે લોકલ ફોર વોકર, એન્ટરપ્રેન્યોરશિપ અપનાવો. અમે ખુદ આટલો બધો બિઝનેસ અથવા તો આટલા બધા રોજગાર નહીં આપી શકીએ. આ જ વસ્તુ આપણે LRD ની જે અધ્યક્ષ સાહેબ જે છે હસમુખ પટેલ સાહેબ, એ પણ ક્યાંક ને ક્યાંક યુટ્યુબ ચેનલ પર આવીને વારંવાર આ વાત કરી રહ્યા છે. બેરોજગારી મુદ્દો છે જ 100%, પરંતુ અત્યારે જનતાની જે અપેક્ષા વધી રહી છે, લોક ઉન્મુખી કાર્ય જે વધી રહ્યા છે, ડિજિટલ કામ વધી રહ્યું છે અને આ ડિજિટલની અંદર પણ એક વિદ્યાર્થી પાસે એટલી કેપેસિટી, એટલી સ્કિલ હોવી જોઈએ કે એ સરકારના હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે યશવંતભાઈ જો આપણી સાથે કનેક્ટ ના થઈ શકતા હોય તો એમને ટેલિફોનિક કનેક્ટ કરો. આપણે ટેલિફોનિક કનેક્ટ કરીએ, યશવંતભાઈને પ્રયત્ન કરીએ. હું ટેકનિકલ ટીમને વિનંતી કરું. યસ, તમે હર્ષિતભાઈ તમે કન્ટિન્યુ રાખો. ઓકે, અને ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જોઈએ તો લોકોન્મુખી કાર્યક્રમ વધતો જાય છે. અત્યારે ડિજિટલ કામ વધી રહ્યું છે, ડિજિટલ વસ્તુઓ દિવસે દાડે આવી રહી છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તન થાય ત્યારે લોકોએ બદલવું પડે. આવી જ વસ્તુ આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે એક મુદ્દો ઉછળીને આવ્યો હતો કે કોમ્પ્યુટર આવવાથી અમારા રોજગાર છીનવાઈ જશે. એવું ન થયું, રોજગારીમાં વધારો થયો. એટલે ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવે ત્યારે સંઘર્ષ આવે જ છે. નિલેશભાઈને મેં એ જ વાત કરી. એમણે કીધું કે કામનો ભાર વધી રહ્યો છે, ઉપરથી કોમ્પ્યુટરાઇઝ થવાથી, ડિજિટલાઇઝેશન આવવાથી કામનું ભારણ ઘટ્યું છે, વધ્યું નથી. સાહેબ, એવું લાગી રહ્યું છે જ્યારે ફિલ્ડ વર્કની વાત આવે છે, ઘણા બધા ફિલ્ડ વર્ક અને જે ગામડાના લોકો આવે છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ ટેકનોલોજીથી અજાણ છે. તો એને સમજાવવું, એમને અન્ડરસ્ટેન્ડિંગ અપાવી. એક 12 પાસ એટલે કે 18 વર્ષનો વ્યક્તિ અને 21 વર્ષનો વ્યક્તિ, એમાં એક મેચ્યોરિટી, એક પીઢતા અને આ હોવી ખૂબ જરૂરી છે. કીર્તિભાઈ, તમે આ વાત સાથે સહમત છો? જે પ્રકારે હર્ષિતભાઈ વાત કરી રહ્યા છે, અત્યારે તમે કેજીમાં ભણતો વિદ્યાર્થી કે છોકરો હશે ને, એ પોતાનો મોબાઈલ સારી રીતે ઓપરેટ કરી શકે, એને યુટ્યુબ ચેનલમાં શું જોવું છે એ સર્ચ કરે છે, લખીને એ સર્ચ કરીને જોઈ લેતો હોય છે. એટલે પુખ્તતાની વાત આવે, તમે શું હર્ષિતભાઈની વાત સાથે સહમત છો ખરા?
હું એમની વાત સાથે સહમત નથી જ. કારણ કે 18 વર્ષનું વ્યક્તિ વડાપ્રધાનને પસંદ કરી શકતો હોય વોટિંગ દ્વારા, તો એ 18 વર્ષનો વ્યક્તિ છે, સાહેબ, જે એક પછી point વિદ્યાર્થી છે, અમારે કેવો એ છે. શું એ ગ્રામ પંચાયત નહીં ચલાવી શકે? ગ્રામ સાહેબ, એક પંચાયતમાં point કહેવા ક્લાર્ક માંગુ છું. તરીકે ભારત કામ દેશની નહીં અંદર આવી શકે? યુવાની વ્યાખ્યા જ નથી. ભારતની એક વિશ્વમાં તમે એક વસ્તુ 18 વિચારો કે ભારત દેશના બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 23 અને 24 માં 14 વર્ષને બાળક ગણવામાં આવ્યો છે. લગ્ન માટે ભાઈઓ માટેની ઉંમર 18 છે, બહેનો માટેની ઉંમર 21 વર્ષ કરી નાખવામાં આવેલી છે. આ જયા જેટલીસિંહની જે કમિટીની ભલામણ પણ તમે જોઈ શકો. એટલે પહેલા તો બાળક આપને કોને નમ્ર કેવું એક નથી, વિનંતી યુવાનોને કેવું એક નથી. આપણા દેશને વિશ્વ લેવલે પણ જોઈ લો. અત્યારે યુનાઇટેડ નેશનની વાત કરી લો, WHO ની વાત કરી લો. પેલા તો યુવા કોને કેવો, એની ઉંમર શું, એ ઉંમર આપણે નક્કી નથી કરી શક્યા. અને આ વિશ્વની સમસ્યા છે, આપણી નથી. એટલે કદાચ તમે અને હું ઉંમર અને યુવા ઉપર જે ડિબેટ કરતા રહેશું તો આ ડિબેટ એક બીજી બાજુ જશે. બિલકુલ, એટલે આપણે એના ઉપર આપણે સબ્જેક્ટથી ડાયવર્ટ તો નથી જ થવું, કારણ કે આ બહુ સળગતો પ્રશ્ન છે. જે લાખો પરિવારો છે જેમના આના નિર્ણયની અસર થઈ રહી છે, કારણ કે એ લોકોને ખબર છે કે એમને ખબર એવી નથી કે જી 12 પાસ થયેલો વ્યક્તિ અભણ નથી. એમની પાસે રોજગારની ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ. સરકારના દરવાજા ખુલ્લા હોવા જોઈએ. મારી બિલકુલ. દિલગીરી છે, હું દુઃખ વ્યક્ત કરું છું, પણ જ્યાં નિર્ણય છે એ તત્કાલિક નથી અથવા તો ઇમિડિયેટ ઇફેક્ટથી લાગુ કરવામાં નથી આવેલો. જેમ મેં વાત કરી જાન્યુઆરી નિલેશભાઈ, હર્ષિતભાઈ અત્યાર સુધી સરકારનો દૂરદર્શી નિર્ણય ગણાવતા હતા, પણ હવે એમણે ક્યાંક એમને દુઃખની લાગણી અનુભવી. શું કહેશો એ બાબતે? દુઃખ તો પહેલેથી જ છે. મેં પહેલા શું કીધું, 12 જી જી, ના પાસનો ના, બિલકુલ વિદ્યાર્થી જે બિલકુલ, છે પણ અભણ દુઃખની નથી. લાગણી તો વ્યક્ત કરીને, કારણ કે પરિવારને અસર કરે છે ને. તમે માનો છો ઓકે કે સાહેબ, પરિવારને તમે અસર કરે છે? અસર કરે છે તો એ 100%. બિલકુલ બિલકુલ, બસ અત્યારની મારો પ્રશ્ન પરિવર્તન નિલેશભાઈને જે એ જ છે. પોતાનો જી જી નિયમ છે, એમાં નિલેશભાઈ, આપણે આ કરવું જ પડે એવું છે. બિલકુલ. નિલેશભાઈ શું કહેશો? જી નરેશભાઈ, આખી ડિબેટનો સાર એવો છે કે 12મું પાસ વ્યક્તિ હોય એ ઓકે છે, આપણે એને ક્યાંય ગણકારી નહીં શકીએ કે ભાઈ આપણે એની જે તુલના હોય આપણે એ નીચે ના કરી શકીએ. પણ જ્યારે મેચ્યોરિટીની વાત આવે છે, આપણે 18 વર્ષ ને 21 વર્ષમાં ઘણો ફરક પડે છે આપણા કામમાં. આપણે જે મોબાઈલનો જે એક્ઝામ્પલ આપ્યું, તો સાહેબ એ મોબાઈલ ઓપરેટ કરી શકે છે, પછી એ સામે એ ગામડાના વ્યક્તિને સેવા આપવા માટે, એને કન્વિન્સ કરવા માટે, એના પ્રશ્નો સમજવા માટે એ નથી એપ્લિકેબલ. ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, ભારતના રાષ્ટ્રપતિ, એ કોઈ સિટીમાંથી આવ્યા હતા? અરે એમ તો સરદાર સાહેબ આવ્યા. હું એ જ કહેવા માંગુ છું. એનો મતલબ એ નથી કે ગામડાના વિદ્યાર્થીઓમાં પરિપક્વતા નથી. નિલેશભાઈ, ગામડાના વિદ્યાર્થીઓ અપરિપક્વ છે, યુવાન નથી, એમને કોઈ સમજણ નથી પડતી, એવું તો છે જ નહીં. કારણ કે તમે ઘણા બધા લેવલ અત્યારના જ રાષ્ટ્રપતિની વાત કરી લો ને. હું એમ કહી રહ્યો છું, મેં પહેલા જ શબ્દથી અત્યાર સુધી કોઈ ડિબેટનો ટ્વીટ ના કરવામાં આવે. મેં એ જ કહ્યું કે જે 12મા ધોરણનો વિદ્યાર્થી ઉમેદવાર તલાટી મંત્રી બન્યો હોય, જે સેવાઓ આપી હોય, એની સેવામાં સ્નાતક વિદ્યાર્થી જે એડ થશે, એમાં સેવામાં વધારો થશે. આ ગુજરાતી મારો શબ્દ છે, વ્યાકરણ છે કે બિલકુલ વધારો થશે, થવો જોઈએ. હું એગ્રી, તમારી વાત સાથે હું અગ્રી. હું ના નથી પાડતો નિલેશભાઈ, હું અગ્રી છું. જરૂરી છે, કદાચ સરકારે દૂરદર્શિતા સરકારની હશે, હું એ વાત પણ માનું છું. પરંતુ અત્યારનું જે જનરેશન છે, જે આજે જે 12મું ધોરણ ભણીને પરીક્ષાની તૈયારી કરીને જે વિદ્યાર્થી બેઠો છે, એના પરિવારની શું હાલત થશે, હું એ પૂછવા માંગુ છું સરકારને. પણ સાહેબ, એ જે પરિવર્તન જે સરકાર લાયા હશે એ વિદ્યાર્થીઓના હિતમાં જ લાવ્યા છે નરેશભાઈ. એ પરિવારોને હવે આગળ પણ એ વ્યક્તિ હશે 12 પાસ કરીને સ્નાતક લેશે તો એના માટે દ્વાર ખુલ્લા જ છે, બંધ નથી. હું એટલા માટે કહી રહ્યો છું કે એના માટે. અચ્છા, મને ગણાવશો કદાચ આપને ખબર હોય કે કયા દ્વાર ખુલ્લા છે એવું કંઈ? નહીં તો પછી હું બતાવું આપને કે કયા કયા દ્વાર હતા સરકારે 12મા પછીના બંધ કર્યા. નરેશભાઈ, સાંભળવામાં આવે કે ગુજરાત રોજગારીમાં સૌથી અવ્વલ છે. તમે જે પેનલ પર બેઠા છો, બુલેટિનના માધ્યમથી આપણે એક્સેપ્ટ કરવું પડશે કે કોઈ પણ બાજુના રાજ્યમાં લઈ લો તો બેરોજગારી દર ત્યાંનો જોઈ લો અને તમારા કોમ્પ્યુટરમાં ગૂગલમાં સર્ચ કરીને જોઈ લો. તમારે એક્સેપ્ટ કરવું પડશે કે ગુજરાત એટલે આંકડાઓ સાથે ફેરફાર કરવો છે. એટલે તમારે નિલેશભાઈ એવું બતાવવું છે ગુજરાતને અને દેશને કે હવે તમે 12મા ધોરણના જે અત્યાર સુધી જે જાહેરાત પડતી હતી કે 12 પાસ, એના માટે ગ્રેજ્યુએટ પણ અપ્લાય કરતો હતો અને 12મા ધોરણનો વિદ્યાર્થી પણ અપ્લાય કરતો હતો. એટલે હવે 12મા વાળા સીધા એમાંથી નીકળી જશે. એટલે એક તો ગ્રેજ્યુએશન જ એક લેવલ બની ગયું, એટલે એમાં અરજીઓ ઓછી દેખાશે, એટલે બેરોજગાર ઓછા દેખાશે. નરેશભાઈ, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આપણે કદાચ થોડાક દૂર જઈએ છીએ તો
એક વિદ્યાર્થી સરકારી નોકરી મેળવે છે તો 60 વર્ષ સુધી એ વિદ્યાર્થી લાગે છે, એ એમ્પ્લોય બને તો 60 વર્ષ સુધી એનું રિટાયરમેન્ટ નથી આવતું. થોડાક સમય પહેલા જઈએ તો 92, 89 મારા મોટા ભાઈ સમાન મારા મોટા ભાઈ ભરતીઓ રાહ જોઈ બેઠા હતા. એ સમયમાં નથી આવતી સાહેબ, ઓપન નથી થતી. આજે રોજના તમારા આજુબાજુના વ્યક્તિઓ ઉમેદવારો જુઓ સરકારી જોબમાં લાગ્યા છે તો તમારે એક્સેપ્ટ કરવું જ પડશે. ઘરે ઘરે સરકારી નોકરી આખા ભારતમાં કે વિશ્વમાં ના આપી શકાય. 16%, 17% માર્જિન છે. એ 17% થી પણ વધારે રાજ્ય સરકાર. મારો પ્રશ્ન એ નથી નિલેશભાઈ, મારો પૂછવાનો આશય એ હતો, હું એ કહી રહ્યો છું કે સરકારી નોકરી ઘરે ઘરે શક્ય જ નથી. જે કોટા છે એના પણ વધારવા માટે સરકાર એ દિશામાં પ્રયત્ન કરી રહી છે. અને હવે સ્કિલ બેઝ પણ લાવી રહ્યા છે કે કદાચ તમારે કોઈ ધંધામાં જવું છે તો કદાચ ડેરી ઉદ્યોગમાં જવું છે તો કામ તેનું યુનિવર્સિટી સ્થાપિત કરી, કોઈ જગ્યાએ તમારે રક્ષા જવું છે તો રક્ષા યુનિવર્સિટી. તો આ રીતના સરકાર ગવર્મેન્ટ પ્લસ બહારના પણ સર્જન કરી રહ્યા છે. આ બધી જ રીતે સરસ. અરે હમણાં તો મેં સાંભળ્યું હતું ગવર્મેન્ટે કે આપણે TCS કંપનીને કંઈક સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું પેલું આપ્યું છે, એજન્સી નિમી છે TCS કંપનીને. હા, એટલે ધીમે ધીમે એમાં પણ પ્રાઇવેટાઇઝેશન. એ એજન્સીએ મહારાષ્ટ્રમાં એક સાથે 12 લાખ વિદ્યાર્થીઓનું ઓનલાઈન જે એક્ઝામ લીધી, એમાં એને સફળતા મળી. એ ટાટા બેઝ કંપની છે અને એના માટે આપણે ઓનલાઈન જે એક્ઝામ આપણે આપવાના છીએ રાજ્ય સરકાર. નિલેશભાઈ, કદાચ તમને ખ્યાલ હોય, તમને યાદ હોય તો આવી રીતે જે પરીક્ષા હતી એની જે ચીપ હોય છે એ, કારણ કે એ જે સર્વર જે હોય છે એની ચીપ ક્યાંક મિસપ્લેસ થઈ ગઈ હોય કે ગમે તે લીક થઈ ગયેલી અને આખી પરીક્ષાનું પણ કૌભાંડ હતું. એટલે એ બાબતે ચર્ચા કરીશું. યસ બિપિનભાઈ, તમે શું કહેતા હતા? ના, એ આપ અભ્યાસ કરી લેજો. એવું કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ નથી. આપના માધ્યમથી બતાવવામાં આવે. બિલકુલ. રાજ્ય સરકારે મહારાષ્ટ્ર સરકારના અભિપ્રાયો લીધા ને એને 12 લાખની એક્ઝામ ઓનલાઈન ક્રેક કરી હતી. અને ને સરકારે સારો પ્રયત્ન કર્યો. હમણાં જે પેલી પરીક્ષા લેવાની હતી એ ઓનલાઈન. જી બિલકુલ, હું માનું છું. અગ્રીડ કે એમાં એક સાથે ઘણા વિદ્યાર્થીઓને લઈ શકાય. પણ પ્રશ્ન એ હતો કે આપણે શું હજી સરકાર પાસે એવી સિસ્ટમ છે? કારણ કે અત્યારે બી સાયબર ક્રાઇમના જે ઘટનાઓ આવે છે, સાયબરના જે થતું હોય છે એના કાયદાને લઈને હજુ પણ સરકારે ક્યાંક જાગૃત થવાની જરૂર છે. કારણ કે ફ્રોડ બહુ બધા બની રહ્યા છે. બિપિનભાઈ, હું તમારી પાસે આવીશ. જે પ્રકારે તમે પણ કંઈક વાત કરતા હતા અને મારે તમને પ્રશ્ન પણ કરવો છે કે જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તાત્પર્ય તમે શું સમજો છો એ વાતનું? અગાઉ જે વર્ષો પહેલા પરીક્ષા લેવાતી હતી એ વિદ્યાર્થી કેટલું ભણેલા છે તેના આધારે એની સરકારી ભરતી થતી હતી. ત્યારબાદ એના જે ટકા આવતા હતા, એના પર્સન્ટેજ આવતા હતા, તેના આધારે ભરતી શરૂ કરી. પછી એમાં પણ કેવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સારા ટકા લાવવા વાળા થઈ ગયા. ત્યારબાદ ગવર્મેન્ટે, સરકારે એવો નિર્ણય લીધો કે હવે પછીની જે પણ ભરતીઓ આવશે એમાં એક પરીક્ષાઓ લઈશું. અને પરીક્ષાઓની અંદર પહેલા એકદમ સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે ભાઈ કે તાજમહેલ ક્યાં આવેલો છે, રેલવેની શોધ કોણે કરી હતી. આવા એકદમ સામાન્ય પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હતા. ત્યારબાદ ધીમે ધીમે એનું સ્તર પણ, એનું લેવલ પણ વધતું ગયું. હમણાં જે લાસ્ટમાં કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ હતી સાહેબ, એની અંદર પણ જે પટેલ સાહેબે જે પેપર કાઢેલું હતું એનું જે લેવલ હતું એ ઘણું હાઈ લેવલનું હતું કે જે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને પણ ઘણું ટફ લાગી હતી. કારણ કે એમાં ઓપ્શન્સના પણ ઓપ્શન્સ હતા. ઠીક છે, તો એમાં પણ કેવું છે કે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ સંઘર્ષ તો કરે જ છે. ઠીક છે, એટલે એવું પણ નથી કે ભાઈ 12 પાસ વિદ્યાર્થીઓ એના માટેના લાયક નથી. હું એક દાખલો આપીશ કે અમારી પાસે એક વિદ્યાર્થી હતો કે જે 12 પાસ થયેલો હતો અને એનું પરિસ્થિતિ બહુ જ સામાન્ય, એકદમ સામાન્ય સમજો, બરાબર. એના ભાઈને એ ભણાઈ શકે એવી પરિસ્થિતિ નથી અને ઉપરના છેલ્લા સ્ટેજ ઉપર હતા કે ભાઈ કે હવે પછી નેક્સ્ટ યરમાં એ પરીક્ષા આપી શકશે નહીં. અને એ 12 પાસ વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને એ કોન્સ્ટેબલમાં લાગ્યા. કોન્સ્ટેબલમાં લાગ્યા પછી એમનું પરિવારનું જે જીવન ધોરણ હતું એ થોડું સારું થયું. એમના જે ભાઈ હતા કે જે એમને ભણાઈ નતા શકતા એમને ભણાવ્યા અને એના ભાઈએ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી અને તેઓ PSI બન્યા. તો સમજો કે આવું આ એક દાખલો આપણી પાસે છે. આવા તો અનેકો અસંખ્ય દાખલાઓ ગુજરાતમાં હોઈ શકે છે. એટલે ધોરણ 12 પાસના વિદ્યાર્થીઓને જે તક મળે છે એના માધ્યમથી આખા પરિવારનું અને આખા કુટુંબનું જે જીવન ધોરણ છે એમાં બદલાવ આવે છે, એની પરિસ્થિતિમાં સુધારો આવે છે. એટલે નો ડાઉટ સરકારે જે નિર્ણય લીધેલો છે એ દૂરંદેશી હોઈ શકે છે, નિર્ણય સારો પણ છે, પરંતુ જે તાત્કાલિક ધોરણે જે
અમલમાં લાવવાની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે મારી દ્રષ્ટિએ કે એ કદાચ યોગ્ય ના થઈ શકતું હોય. જો એમાં સમય આપવામાં આવે તો વિદ્યાર્થીઓને એક સારી તક મળી શકે છે અને 12 પાસ વિદ્યાર્થીઓ એક સારું એવું પરફોર્મન્સ બતાવીને આગળ વધી શકે છે. અને વાત કરીએ કે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓની, તો જે મેં અગાઉ જે એ જી તલાટીના જે વિદ્યાર્થીઓ હતા એ તલાટીને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું. લગભગ 700 થી વધુ તલાટી લોકો જે હતા તલાટી ઉમેદવારો એમને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું. તો આમાંના ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેઓ 12 પાસ પર લાગ્યા હશે, ત્યારબાદ ડિસ્ટન્સ લર્નિંગ થી ગ્રેજ્યુએશન પૂરું કરેલું હશે અને પછી એમને આ રીતે પ્રમોશન મળ્યું હશે. એટલે ઘણા બધા લોકોના જીવનમાં આવી રીતે સુધારો થયેલો છે. તમે આવકની વાત કરી એટલે સાથે સાથે તમને બિપિનભાઈ હું એ પણ પ્રશ્ન કરું કે ક્લાસ 3 અને ક્લાસ 2ની જે પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન કમ્પલસરી થશે. આપણે બેઝિક ગ્રેડ પેની વાત કરીએ તો લગભગ 1800થી લઈ 2800થી લઈને 4000 ઉપરના ગ્રેડ પે ચાલતા હોય છે સરકારના. પછી એમાં બીજા બધા ભથ્થાઓ, મોંઘવારી ભથ્થું, ગ્રેજ્યુએટી, પ્રોવિડન્ટ ફંડ, ફલાણું ઢીકણું જે બી હોય તે બધું એની અંદર એડ થઈ અને ટોટલ પગાર જ્યારે હાથમાં આવતો હોય છે સરકારી કર્મચારીને. હવે ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી ક્લાર્ક બનશે તો એને 1800 ગ્રેડ પે વાળો, અને એ જ ગ્રેજ્યુએટ જો કલેક્ટર થાય છે તો એનો ગ્રેડ પે આખો અલગ થઈ જશે. હાજી, આ તો જે પરીક્ષાનું જે લેવલ છે એનું જે આઈક્યુ છે જે પ્રમાણે પરીક્ષાઓ લેવાય છે એના આધારે ડિસાઇડ થતું હોય છે. ઠીક છે, એટલે જે ગ્રેજ્યુએશન લેવલની જે ક્લાસ 3ની પરીક્ષાઓ છે એનું લેવલ થોડું ડાઉન હોય છે, એટલે એ પ્રમાણે પગાર ધોરણ છે એ પણ નીચા રહેવાના છે. પણ એનો અને બેઝ જે તો ગ્રેજ્યુએશન થયો વિદ્યાર્થી ને બિપિનભાઈ, એનો બેઝ શું થયો કે કયું ધોરણ પાસ કરીને, એટલે કે ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી ક્લાર્ક બને છે એને આટલો પગાર મળે છે અને જે કલેક્ટર બને છે એને આટલો પગાર મળે છે. જે બેઝ છે એ તો ગ્રેજ્યુએટ જ છે ને વિદ્યાર્થી. નહીં, એ વાત બિલકુલ જે વાત કરી રહ્યા છો નરેશભાઈ સાચી છે, પરંતુ સમજો કે એક બીજી તરફ આપણે કદાચ ભણતરની સાઈડની બીજી વસ્તુ તપાસીએ તો ઘણા લોકો એવા પણ છે કે જેઓ બહુ જ ઓછું ભણેલા છે કે નહીં ભણેલા, તેઓ જી પણ પોતાનો ધંધો રોજગાર કરીને કરોડો રૂપિયા કમાય છે. તો આપણે એના એજ્યુકેશનને અને આવકને સાહેબ સરખામણી કરી ના શકીએ. બિલકુલ બિલકુલ. એ તો મજબૂરી કા નામ મહાત્મા ગાંધી આપણે ઘણી વખત એ તો જોયું છે, આપણે રિયાલિટીમાં પણ જોયું છે. કારણ કે MBA કેટલીવાળા અને એન્જિનિયર કેટલીવાળા, ચાની કેટલીવાળા ને એ લોકો આપણને અત્યારે હાલ બી દેખાય છે, કારણ કે એ લોકોને નોકરી નહીં મળવાના કારણે એ લોકોને ધંધા કરવા પડ્યા. કીર્તિભાઈ, હું તમારી પાસે આવું, જે પ્રકારે આપણે ચર્ચા કરીશું, તમે સહેમત છો એ વાતને લઈને? એમાં હું તો સહેમત નથી જ. કારણ કે પહેલા તો એમને સૌથી જાહેર કરવું જોઈએ આટલા વર્ષ 12મા ધોરણ વાળા છે એ લોકો પહેલા તમે ગ્રેજ્યુએશન પૂરું કરી લો, અથવા તમે 12મા માટેની જે તલાટીની જગ્યાઓ છે ખાલી જેટલી પણ હોય 5000 6000 એ અત્યારે અમે જાહેર કરી દઈએ અને ભરી લઈએ છીએ. જી એવું એક નિર્ણય લેવા જેવો હતો, એક તક આપવા જેવી હતી 12મા પાસ વિદ્યાર્થીઓને. અને જેમ બિપિનભાઈએ કીધું કે જે એક નું જે સહારો બને છે, ધારો કે કોઈ એક બેન છે મારા સંબંધીમાં જ છે, હવે બેનના 2 બાળકો છે, છતાં પણ એ બેન ઉંમર તકાદા ઉપર છે, હમણાં 2-4 વર્ષ જ બાકી હશે એક્ઝામ માટે. ઓકે કીર્તિભાઈ, છેલ્લો પ્રશ્ન મારો તમને કે તમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખશો? છેલ્લો પ્રશ્ન, સરકાર પાસેથી શું અપેક્ષા રાખશો? સમય આપવામાં આવે, 12મા પાસ માટેની જેટલી પણ એક્ઝામ હોય અત્યારે જાહેર કરવામાં આવે અને ભરતી કરવામાં આવે, આટલી જ મારી માંગ છે. નિલેશભાઈ, છેલ્લો પ્રશ્ન મારો તમને કે સરકાર પાસે પરિવારોને, યુવકોને તો છે પણ લાખો પરિવારો એવા છે, હજારો પરિવારો એવા છે કે જેમને સરકાર પાસેથી કંઈક અપેક્ષા છે. તમે શું કહેવા માંગશો? એ અપેક્ષા કેવી રીતે સંતોષાય સરકારના નિર્ણયથી ટૂંકમાં? નહીં સર, રાજ્ય સરકારે હંમેશા પરિવારો જે એમના વિદ્યાર્થીઓ એના હિતમાં જ કામ કરેલું છે અને આગામી દિવસોમાં પણ એ પ્રમાણના નિર્ણય લેશે. આપણને તકલીફ ત્યાં પડે છે કે એકદમ આવી પડે છે કે એકદમ આપણે એ સેટ નથી થઈ શકતા, પણ ધીરે ધીરે રાજ્ય સરકાર એ પણ એ હળવાશથી એ પ્રમાણેના જે નિયોજન છે એ પણ કરી રહ્યા છે. મને બહુ જ સારી વાત લાગી આપણા બિપિનભાઈ ખડવીની કે કોઈ પણ વ્યક્તિ આજે જેટલા બી સક્સેસ છે ને, બહુ ઓછા લોકો છે સક્સેસ, પણ સક્સેસ છે એ કોલેજ ડ્રોપ આઉટ છે અને એમના ત્યાં ડિગ્રી વાળા, બહુ મોટી મોટી ડિગ્રી વાળા નોકરી કરે છે. એટલે આપણે એ લોકોને પણ જે ધંધો કરે છે એ લોકોનું પણ આપણે કદાચ થોડા અપમાન ના કરવું જોઈએ કે એ લોકો પણ લાખો કરોડો લોકોને રોજગારી આપે છે. તો એવું નથી, આ એક એજ્યુકેશન તો એક માધ્યમ છે. પહેલા મેટ્રિક પાસ સુધી નોકરીઓ મળતી હતી આપણા ફાધરના સમયમાં,
આજે મેટ્રિક ફેલ નથી તો ધીરે ધીરે સ્તર વધે છે, તો કદાચ આ ડિબેટનો પણ એટલે જે એ સ્તર શીર્ષક છે ક્યાં એ સુધી લઈ દિશામાં જશે આપણે એ આગળ પણ એક વધવું જોઈએ. પ્રશ્નાર્થ ખરો, કારણ કે હવે બેચલર લેવલનું તમે એક લાવી દીધું છે સ્તર, કદાચ આગામી સમયમાં સરકાર માસ્ટર સુધી એ લેવલ લઈ જાય એવી શક્યતા, કારણ કે બીજા 2 વર્ષ વધી શકે. ઓકે, તમામ મહાનુભાવો આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલો ઘણા બધા, કારણ કે હજારો પરિવારો અને લાખો બેરોજગાર યુવાનોની આ સમસ્યા છે અને સરકાર દ્વારા જે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે છે ચોક્કસથી ક્યાંક શંકાના દાયરામાં આપણે કહી શકીએ, કારણ કે બેરોજગારીના જે આંકડા છે એમાં પણ કદાચ એના કારણે વધઘટ થઈ શકે તેવી શક્યતા. ત્યારે બીજો પ્રશ્ન એ પણ થાય કે શું ક્લાસ 3નો ઉમેદવાર અને ક્લાસ 2-1નો ઉમેદવાર બંનેનો જે ક્રાઇટેરિયા છે, મિનિમમ જે ક્રાઇટેરિયા એજ્યુકેશન લેવલનો જે તે ગ્રેજ્યુએટ નક્કી કરવામાં આવ્યો છે અને ધોરણ 12 પાસના જે વિદ્યાર્થીઓ અત્યારે તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી ચૂકેલા છે, ભરતી બહાર પાડે સરકાર એની રાહ જોઈ રહ્યા છે, એ વિદ્યાર્થીઓ, એ પરિવારો હવે કરશે તો કરશે શું? તો દર્શક મિત્રો, આ હતો આજનો સવાલ અને આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.